જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજે આપણે સાંભળીશું પિતૃપક્ષમાં માતા સીતાજીએ દશરથ રાજાનું શ્રાદ્ધ કેમ કર્યું અને માતા સીતાએ તે 5 પ્રાણીઓને શ્રાપ કેવી રીતે આપ્યો તેની આ પાવન કથા છે. આ કથા શ્રાદ્ધ પક્ષમાં નિત્ય સાંભળવાથી પિતૃદેવતાઓને મોક્ષ ગતિ મળે છે અને તેના સર્વે પાપ કર્મોનો નાશ થાય છે. તો બોલો સીતારામજી કી જય. જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય ત્યારે તેમનું પિંડદાન કરવાનો અધિકાર તેમના દીકરાનો હોય છે, પરંતુ સૌપ્રથમ રાજા દશરથનું પિંડદાન માતા સીતાજીએ કર્યું હતું અને રાજા દશરથના આત્માને મોક્ષ મળ્યો હતો. વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી ફરતા ફરતા ગયા ધામમાં ફલ્ગુ નદીના કિનારે આવી પહોંચે છે. તે દિવસો શ્રાદ્ધના જ દિવસો હતા. ત્યારે શ્રાદ્ધ માટેની સામગ્રી લેવા માટે શ્રી રામ અને લક્ષ્મણ નગર તરફ ચાલવા લાગ્યા. સ્થળ પુરાણ અનુસાર રાજા દશરથના મૃત્યુ પછી ભરત અને શત્રુઘ્ને અંતિમ સંસ્કારની વિધિ કરી, પરંતુ રાજા દશરથને સૌથી વધારે પ્રેમ રામ પર હતો. એટલા માટે અંતિમ સંસ્કાર પછી તેમની ચિતાની રાખ ઉડતી ઉડતી આ ફલ્ગુ નદી પાસે આવી પહોંચી. હવે સીતાજી શ્રી રામ અને લક્ષ્મણની રાહ જુએ છે. બપોરનો સમય થઈ ગયો છે. પિંડદાનનો સમય નીકળી રહ્યો હતો. હજી સુધી શ્રી રામ અને લક્ષ્મણ આવ્યા નહીં. હવે શ્રાદ્ધ કેવી રીતે થશે? આમ વિચારીને સીતાજીએ નદીમાં સ્નાન કર્યું. નદી કિનારે ઉગેલા ઈંગોળાના ફળનો દીવો કરી પોતે જ પિતૃઓને પિંડદાન આપવાની તૈયારી કરી. પોતાના પાસે જે કંઈ પણ વસ્તુ હતી તેના પિંડ બનાવ્યા અને પિતૃઓને અર્પણ કર્યા. તે જ સમયે સીતાજીને પિતૃઓના 2 હાથ દેખાયા અને કહ્યું કે હે પુત્રી, તારા આપેલા આ પિંડથી અમે ઘણા જ તૃપ્ત થયા છીએ. તને ધન્ય છે. હે પુત્રી, હું દશરથ રાજા છું. તમારું શ્રાદ્ધ સફળ થયું છે. આ સાંભળીને સીતાજી કહે છે કે હે પિતાજી, મને તમારા હાથના દર્શન થયા એ જ મારું સૌભાગ્ય છે. પરંતુ સીતાજી ઘણી મૂંઝવણમાં હતા કે મારા કરેલા આ પિંડદાન પર ભગવાન શ્રી રામને કેમ વિશ્વાસ આવશે, તેનું પ્રમાણ શું હશે? ત્યારે રાજા દશરથનો આત્મા કહે છે કે હે પુત્રી, તમે આ વાતનું પ્રમાણ આપવા માટે અમુક સાક્ષીને કહો, તેથી શ્રી રામ માની જશે. હવે દશરથ રાજાના કહ્યા પ્રમાણે માતા સીતાજીએ ફલ્ગુ નદી, કેતકીનું ફૂલ, ગાય, બ્રાહ્મણ અને અગ્નિને સાક્ષી માની રેતીમાંથી પિંડ બનાવીને સ્વર્ગીય રાજા દશરથનું પિંડદાન કર્યું. થોડી વાર થઈ હશે ત્યાં તો ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ ત્યાં આવી પહોંચ્યા. ત્યારે સીતા માતાએ તેમને બધી જ વાત કરી, પરંતુ શ્રી રામને સીતાજીની વાત પર વિશ્વાસ આવ્યો નહીં. ત્યારે સીતાજીએ પિંડદાનના જે સાક્ષી બનેલા હતા તે 5 જીવો હતા તેને બોલાવ્યા અને સાચી વાત કરવાનું કહ્યું. પરંતુ શ્રી રામને ગુસ્સામાં જોઈને બીકના માર્યા આ 5 જૂઠું બોલ્યા કે અમે આ વાતને જાણતા જ નથી. આ સાંભળીને શ્રી રામે ફરી સીતા માતાને રસોઈ બનાવવાનું કહ્યું અને શ્રાદ્ધ કરવાનું કહ્યું. ત્યારે દશરથ રાજાએ પણ કહ્યું, હે પુત્ર રામ, સીતાએ જે મને યોગ્ય સમયે પિંડદાન કર્યું છે તેનાથી હું તૃપ્ત થયો છું. ત્યાં તો સૂર્યદેવની પણ એક આકાશવાણી સંભળાઈ કે હે શ્રી રામ, તમારા પિતૃઓ તૃપ્ત થઈ ગયા છે. તમારે ફરીથી શ્રાદ્ધ કરવું પડશે નહીં. સીતાજીએ કરેલા શ્રાદ્ધનો હું પોતે જ સાક્ષી છું. મારા વચન પર વિશ્વાસ કરો. સૂર્યદેવના આ વચન સાંભળીને શ્રી રામ સીતા માતાને કહે છે કે હે સીતે, મને માફ કરો કે મેં તમારા પર શંકા કરી. તમારો સદાય જય જયકાર થાવું. ત્યાર પછી શ્રી રામ કહે છે કે આ 5 સાક્ષીઓ ખોટું કેમ બોલ્યા? ત્યારે સીતા માતા અત્યંત ક્રોધમાં આવીને આ 5ને શ્રાપ આપે છે. ફલ્ગુ નદીને કહ્યું
કે હે ફલ્ગુ નદી, તું સાંભળ, હું તને એક શ્રાપ આપું છું કે તું માત્ર નામની જ નદી રહીશ, તારામાં પાણી રહેશે નહીં. આજથી તું પાતાળમાં ચાલી જઈશ, પૃથ્વી પર તારા પાણીનો પ્રવાહ દેખાશે નહીં. આ પાપને કારણે આજે પણ ફલ્ગુ નદી પાતાળમાં જ વહે છે. ફલ્ગુ નદીના તટ પર સીતાકુંડમાં પણ પાણીનો અભાવ છે. ત્યાં આજે પણ રેતીમાંથી પિંડ બનાવીને જ પિંડદાન કરવામાં આવે છે. તેમના તટ પર માત્ર રેતી જ દેખાય છે. જ્યારે રેતીને હાથથી દૂર કરવામાં આવે ત્યારે જ તેની અંદર પાણી દેખાય છે. આમ સીતા માતાનો શ્રાપ ફલ્ગુ નદીને ભોગવવો પડ્યો. બીજો શ્રાપ કેતકીના ફૂલને આપ્યો. તેમણે પણ ખોટું બોલ્યું હતું, એટલે સીતાજીએ કહ્યું કે તારું ફૂલ ક્યારેય ભગવાન શંકર પર ચડશે નહીં. ભગવાન શંકર ક્યારેય તારો સ્વીકાર કરશે નહીં. તેથી મહાદેવજીને આજે પણ કેતકીનું પુષ્પ ચડાવાતું નથી. ત્યાર પછી ગાય માતાએ પણ ખોટા વચન કહ્યા હતા. તેથી ગાય માતાને પણ સીતાજીએ કહ્યું, હે ગાય માતા, તમે પણ ખોટી સાક્ષી પૂરી છે. તેથી તમે પણ પૂજ્ય થઈને લોકોનું એઠું જૂઠું ખાશો. તમારું પૂંછડું શુદ્ધ અને મુખ અશુદ્ધ રહેશે. સીતાજીના આ શ્રાપને કારણે આજે પણ ગાય માતા લોકોનું એઠું જૂઠું ખાય છે. તેનું મુખ હંમેશા અશુદ્ધ રહે છે. ગાય માતાનું આખું શરીર પવિત્ર ગણાય છે. તેમાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે. આમ ગાય માતાને પણ સીતા માતાનો શ્રાપ ભોગવવો પડ્યો. અગ્નિદેવ પણ સીતા માતાના ખોટા સાક્ષી બન્યા હતા. ત્યારે સીતા માતાએ અગ્નિદેવને શ્રાપ આપતા કહ્યું કે હે અગ્નિદેવ, તમે પણ ખોટું બોલ્યા છો. માટે દેવતાઓનું મુખ હોવા છતાં પણ તમે સર્વભક્ષી થશો. આ જ કારણે રસોઈ ચૂલામાં જે અગ્નિ વપરાતો હતો તે અગ્નિ સીતાજીના શ્રાપના કારણે સર્વે ભક્ષણ કરવા લાગ્યો. એટલે કે જ્યાં અગ્નિદાહ થાય છે ત્યાં બધું જ રાખ થઈ જાય છે. આ બધું સીતાજીના શ્રાપના કારણે જ થયું છે. હવે બાજુમાં ઉભેલા બ્રાહ્મણ દેવને પણ સીતાજીએ શ્રાપ આપ્યો કે હે બ્રાહ્મણ દેવતા, તમે પણ ખોટી સાક્ષી પૂરી છે. તેથી તમને પણ હું શ્રાપ આપું છું કે તમે ગમે તેટલું ધન કે દાન મળશે તો પણ તમારા જીવનમાંથી દરિદ્રતા ક્યારેય જશે નહીં. આમ સીતાજીના શ્રાપને કારણે ફલ્ગુ નદી, કેતકીનું ફૂલ, ગાય, અગ્નિદેવ અને બ્રાહ્મણને ખોટું બોલ્યા તેનું પરિણામ ભોગવવું પડ્યું. તેઓ આ શ્રાપનો ભોગ બન્યા અને આજે પણ તે આ શ્રાપને ભોગવી રહ્યા છે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવા માટે ગયાધામ સૌથી ઉત્તમ સ્થાન છે. ભગવાન શ્રી હરિનો અવતાર સાક્ષાત વિષ્ણુ ભગવાન ફલ્ગુ નદીના કિનારે નિવાસ કરે છે. આ પવિત્ર સ્થાન પર પિંડ અર્પણ કરવાથી પિતૃઓને દુઃખોમાંથી મુક્તિ મળે છે અને તેને સદગતિની પ્રાપ્તિ થાય છે. ભાદરવા માસના પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ દિવસોમાં પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃઓની સદગતિ થાય છે. આ પિતૃપક્ષને શ્રાદ્ધ પક્ષ પણ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષના આ દિવસોમાં આપણા પૂર્વજો પૃથ્વી પર આવે છે. તેથી આ દિવસોમાં શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ મળે છે. આમ પિતૃપક્ષમાં પિતૃઓની શાંતિ અને સંતોષ માટે શ્રાદ્ધ કે પિંડદાન અવશ્ય કરવા જોઈએ. તો આ હતી ભાદરવા માસમાં પિતૃપક્ષમાં સાંભળવામાં આવતી સીતાજીની એક પાવન કથા વાર્તા. તો બોલો સીતા મૈયા કી જય, બોલો પિતૃ દેવતાની જય.